આગળ વાત કરીએ તો બારડોલીથી સોમનાથ જતી સરદાર યાત્રા સુરેન્દ્રનગર પહોંચી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત થયું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ યાત્રા 18 જિલ્લાઓમાં ફરી અને દેશની એકતા અને અખંડતાનો સંદેશો લોકો સુધી પહોંચાડશે। સુરેન્દ્રનગરમાં સરદાર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજના આગેવાનો જોડાયા। આ યાત્રા દ્વારા લોકોમાં એકતાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો બારડોલીથી સોમનાથ જતી સરદાર યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી। આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ યાત્રા 18 જિલ્લાઓમાં ફરીને દેશની એકતા અને અખંડતાનો સંદેશો લોકો સુધી પહોંચાડી રહી છે। સુરેન્દ્રનગરમાં સરદાર સન્માન સભાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજના આગેવાનો જોડાયા। આ યાત્રા દ્વારા લોકોમાં એકતાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો સુરેન્દ્રનગરમાં સરદાર યાત્રા પહોંચી હતી, જે બારડોલીથી સોમનાથ જઈ રહી છે। સુરેન્દ્રનગરમાં સરદાર યાત્રાનું ભવ્ય સ્વાગત થયું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ યાત્રાનું આયોજન કરાયું છે। સરદાર યાત્રા 18 જિલ્લાઓમાં ફરી અને દેશની એકતા અને અખંડતાનો સંદેશો લોકો સુધી પહોંચાડી રહી છે। તો સુરેન્દ્રનગરમાં યાત્રા પહોંચતા સરદાર સન્માન સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજના આગેવાનો પણ જોડાયા છે। આ યાત્રા દ્વારા લોકોમાં એકતાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો સરદાર યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી। બારડોલીથી સોમનાથ જઈ રહી છે આ યાત્રા, જે સુરેન્દ્રનગર પહોંચતા સુરેન્દ્રનગરમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અનેક લોકો જોડાયા છે, સમાજના લોકો જોડાયા છે। દરેક સમાજના લોકોને જોડાવા માટે આહવાન કરાયું છે। ત્યારે સરદાર યાત્રા સુરેન્દ્રનગરમાં પહોંચી હતી, આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આ સાથે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સરદાર યાત્રા છે જે 18 જિલ્લાઓમાં ફરશે અને દેશની એકતા અને અખંડતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવાની છે। આ યાત્રામાં તમામ સમાજના આગેવાનો જોડાયા છે। તો આ યાત્રા દ્વારા લોકોને એકતાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, સુરેન્દ્રનગરમાં સરદાર યાત્રા પહોંચી છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સરદાર યાત્રાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। જે જગ્યાઓ ઉપર સરદાર યાત્રાનું જે સ્વાગત કરવામાં આવી રહ્યો છે, આ કેમેરામેનને કહી કે પહેલા દ્રશ્યો દેખાડશે। ખાસ કરીને જે સરદાર યાત્રા લઈને આપ નીકળ્યા છો, કેટલા જિલ્લામાં રહેવાની છે અને શું લોકોને સંદેશો આપી રહ્યા છો? આ યાત્રા બારડોલીથી સોમનાથ 18 જિલ્લાની અંદર આ યાત્રા જવાની છે। ત્યારે આજે સુરેન્દ્રનગરના ભગતના ચાયલા ગામની અંદર સરદાર સાહેબના સપનાનું ભારત, કે એક ભારત શ્રેષ્ઠ ભારત, નાતી જાતિના વાળાના ભેદભાવ છોડી અમે એક ભારતીય તરીકે આ યાત્રાના માધ્યમથી અમે બધા ભારતીય એક થઈ અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ। 150મા જન્મ જયંતિની ઉજવણી છે, શું કહેશો? કેવો સંદેશો આપશો? 150મી જન્મ જયંતિ આવી છે, ત્યારે એના પૂર્વે આ યાત્રા હરેક ભારતીયના દિલની અંદર સરદાર સાહેબ પ્રત્યેની જે લાગણી છે એને જાગૃત કરવા માટેની આ યાત્રા। સ્થાનિક આગેવાન છે મોહનભાઈ પટેલ, તેમની સાથે પણ વાત કરશું। કેવો માહોલ છે, કેવું સ્વાગત છે અને કેવી તૈયારી છે? 150મી જન્મ જયંતિ મૂકી ગઈ સુરેન્દ્રનગરમાં જયારે આગમન થયું ત્યારથી અત્યાર સુધીમાં એક પણ ગામ એવું નથી કે પહોંચથી જે સ્વાગત ન કર્યું હોય, જે એક પણ સમાજ એવો બાકી ન હોય તેની અંદર સામેલ ન થયા હોય। અને આ આમનો હેતુ કે રાજકીય જે રાજા રજોડા છે એમને બધું આપ્યું, એમના સન્માન કરવા, સ્વતંત્ર સેનાનીના સન્માન કરવા, સૈનિકોના સન્માન કરવા અને બધી જ્ઞાતિને વાળા છે નોકાતા જે પડ્યા છે એ એકતાનો એક સંદેશ લઈને નીકળ્યા છે। એને આ ગોપાલભાઈને અભિનંદન છે સુરેન્દ્રનગર જિલ્લા વતી। અને ગોપાલભાઈ એ પ્રજાતિ ગણગીલા છે અને 5 જગ્યામાં ગામ 11 ગામમાં મૂકી દીધા છે, બાકી પ્રવૃત્તિ એમની ચાલુ છે। એટલે કોઈ પહેલો કે પણ મારે કેવું પડવું? ક્યાંથી ક્યાં યાત્રા જવાની છે? કેટલા જિલ્લાનો સમાવેશ અને કેટલા મીટરની?
1800 કિલોમીટર સુરેન્દ્રનગરમાં કેવું સ્વાગત? સુરેન્દ્રનગરની વાત જ ન થાય, કોઈ જાણકારી કામ ન થાય. ખાસ કરીને જે 1800 કિલોમીટર આ યાત્રા છે, અલગ અલગ 13 જિલ્લાઓમાં ફરવાની છે, ત્યારે ઉમળકાભેર ગામો ગામ સ્વાગત થયું છે. આ સરદારજીની 150મી જન્મ જયંતિ નજીક થઈ છે, ત્યારે બારડોલીથી લઈ સોમનાથ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ગણવામાં આવે છે, ત્યારે ફરી એક વખત જે 18 વર્ણ એક સાથે અને એક સ્ટેજ ઉપર અને એક જ જે આ જ્ઞાતિ જાતિની વાળાઓ અને એક જ જે સ્ટેજ ઉપર આવી જાય તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ જે યાત્રા છે આગળ વધી રહી છે, હાલ સાયલા ખાતે પહોંચી છે અને ઉમળકાભેર છે તે ઠેર ઠેર જગ્યા ઉપર તમામ સમાજના લોકો દ્વારા સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ફૂલ વર્ષા વહાવવામાં આવી છે અને ખાસ કરીને મહંતો પણ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો આ જે યાત્રા છે તેનું સ્વાગત હાલ કરી રહ્યા છે. જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.